स्वामी नारायण 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 राम भजे सो राम ही प्यारा राम ही प्यारा राम भजे सो राम ही प्यारा राम ही प्यारा जाका चित लाग्या हरि चरण जाका चित लाग्या हरि चरण सो सब में उत्तम तत्व सारा राम भजे सो राम ही प्यारा राम ही प्यारा ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रादि चार वर्ण आश्रम पुनिचारा ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रादि चार वर्ण आश्रम पुनिचारा तामहि हरि भजे सोई हरि का तामहि हरि भजे सोई हरि का नहीं स्त्री पुरुष जाति निर्धारा राम भजे सो राम ही प्यारा राम ही प्यारा भक्ति वश भगवान निरंतर भक्ति वश भगवान निरंतर ऐसे कहे निगम पोकारा भक्ति वश भगवान निरंतर ऐसे कहे निगम पोकारा ब्रह्मानंद चौगान पड़ी है ब्रह्मानंद चौगान पड़ी है जो मारत ताकि तलवारा राम भजे सो राम ही प्यारा राम ही प्यारा जाका चेत लाग्या हरि
चरने जाका चित लाग्या हरि चरने सो सब में उत्तम तत्व सारा राम भजे सो राम ही प्यारा 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 राम ही प्यारा। સહજાનંદ સ્વામી મહારાજની જય। આ જગતમાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે। આ દેહે કરીને બધી જ ક્રિયાઓ થાય, સત્સંગમાં જવાય, ઉત્સવમાં જવાય, તીર્થયાત્રા થાય, સેવા થાય, પણ આપણી વૃત્તિઓને થોડોક સમય એના વિષયમાંથી સંકેલીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને એમની મૂર્તિમાં જોડાવું એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે। માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે સૌ કરતા ભગવાનના ભક્ત થવું કઠણ છે। તો સત્સંગની અંદર બધી જે પ્રાપ્તિઓ એ થઈ જતી હશે, પણ ભક્તપણું આવવું એ કઠણ હશે। માટે જ મહારાજે વચનામૃતમાં આ વાત કીધી। આ પદમાં બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ભજન ઉપર ભાર મૂકે છે। આ પદનો સેન્ટ્રલ વોઇસ, એનું ગૂઢ રહસ્ય એ ભગવાનનું ભજન કરવું એ છે। ભગવાનને કોણ પ્યારા છે? તો જે એમને ભજે છે તે એમને પ્યારા છે। રામ ભજે સો રામ હી પ્યારા। તો સ્વામિનારાયણ ભગવાનના પ્યારા કોણ? તો જે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે એ એમના પ્યારા છે। કેમ કે ભગવાનનું એક મૂળ અંગ હતું ભજન કરવું, એ માળા ફેરવવી એ એમનો સહજ સ્વભાવ હતો। આજે પણ સત્સંગમાં કેટલી મૂર્તિઓ જે છે એની મૂળ પ્રતિમા ઉપરથી જે થયેલી મૂર્તિઓ હોય એને તમે જો જુઓ તો તેમાં શ્રીજી મહારાજના હાથમાં માળા જોવા મળશે। માળા ફેરવવી એ એમનું અંગ હતું। સૂતા સૂતા રે માળા માગી લઈને, જમણે હાથે રે નિત ફેરવે ચિત દઈને, ભૂલ ન પડે રે કેદી એવું નિયમ, ધર્મ કુંવરની રે સહજ પ્રકૃતિ એમાં। શ્રી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા જે પ્રેમાનંદ સ્વામીએ લખી એમાં શ્રીજી મહારાજનો આ લક્ષણ લખ્યું છે। એમણે એમનું જે અંદરનું જે સ્વભાવ હતો એનું એમણે વિવરણ કર્યું છે। તો ભજન કરવું એ ભગવાનને અતિ પ્રિય હતું। માટે જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે એ એમના પ્યારા છે। તો એક વખત શ્રીજી મહારાજ માળા ફેરવતા હતા। એને જોઈને એક ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું, હે મહારાજ, અમે તો અમારા કલ્યાણ માટે તમારી માળા ફેરવીએ છીએ, પણ તમે કોની માળા ફેરવો છો? આ સાંભળીને શ્રીજી મહારાજે બહુ સરસ જવાબ એને આપ્યો કે સાંભળ, હું બેઠો બેઠો મારા ભગતની ગણતરી કરું છું। આ ગામમાં આટલા મારા ભગત છે, આ ગામમાં આ મારો શુદ્ધ ભગત છે, એ બધાને સંભાળીને માળા કરું છું।
તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનનું ઓરિએન્ટેશન ક્યાં છે. તો સ્વામિનારાયણ ભગવાન એમના ભક્ત જે છે એ જ્યાં એમનું ભજન કરે છે એમનામાં એમની વૃત્તિ છે. તો એ પ્યારા શબ્દ જે છે અહીંયા ફિટ થાય છે કે રામ ભજેશો રામ હિ પ્યારા. આ પ્રસંગમાં બહુ જ મોટો સિદ્ધાંત છુપાયેલો છે કે ભગવાનને કોણ પ્યારા છે, તો કે જે એમનું ભજન કરે છે એ એમના પ્યારા છે. માટે જો આપણે સ્વામિનારાયણ ભગવાનના પ્યારા બનવું હોય અને જો એમના લાડકવાયા થવું હોય તો આપણે વધારે ને વધારે એમનું ભજન કરવું. તો ભજન એ જ સારમાં સાર વસ્તુ છે. માટે સ્વામી કહે છે આગળ કે એ ભજનની વાતને સમજાવે છે કે ભજન કોને કહેવાય. માત્ર ને માત્ર આપણે મોઢેથી કોઈ કીર્તન બોલી જઈએ, ધૂન કરી જઈએ, એ તો સારી જ વસ્તુ છે, પરંતુ એમાં જે સ્વામી આગળ લાઈન લખે છે એ જો ના થાય તો એ ભજન તમારું પૂરું ના કહેવાય. સ્વામી કહે છે કે જાકા ચિત્ત લાગ્યા હરિચરણે સો સબ મેં ઉત્તમ તત્વ સારા. તો જેનું ચિત્ત ભજન દ્વારા, કીર્તન દ્વારા, ધૂન દ્વારા, સ્મરણ દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં ચોંટી જાય, મતલબ કે ભજનથી, ધૂનથી જે સ્વામિનારાયણ ભગવાનની સમીપ રહે છે, એ એમ કે સો સબ મેં ઉત્તમ તત્વ સારા. એ સર્વ જે તત્વ કીધા એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે. તો શ્રીજી મહારાજે આ ભજનની બાબતમાં ગઢડા મધ્યના 19મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે અમે ગોલોકમાં ગયા, ત્યાં કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય. જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય અને ડોલે. પછી અમે પણ એ ગાતા હતા, તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાતા ગાતા એવો વિચાર થયો જે આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન ભક્તિ ઉપર એક ભાર મૂકે છે કે જે મુક્તો ગોલોકની અંદર ભજન ગાય છે એ ભેગા ભેગા ભગવાન પણ એમાં ભળી ગયા, કારણ કે એમનું અંગ છે ભક્તિએ. પરંતુ એમણે અંદર એક વિચાર આપ્યો કે આવી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે પરમેશ્વરની, એ અને પરમેશ્વરની ઉપાસના, જે જાકા ચિત્ત લાગ્યા હરિચરણે શબ્દ જે વાપર્યો, એમાં ઉપાસના છે, એમાં ભગવાનનું સમીપપણું છે, એમાં દાસત્વ છે, એમાં ભક્તિ છે. તો એ ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે, મિથ્યા જ્ઞાન એટલે એને જ્ઞાન સંપાદન થયું પણ જ્ઞાનના ફળ સ્વરૂપ ભક્તિ એના જીવનમાં આવી નહીં, એટલે એ જ્ઞાન મિથ્યા થયું, એ જ્ઞાન એળે ગયું. અને એ મિથ્યા જ્ઞાની એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ. જ્યારે એમ કે આપણે જ પોતાની જાતને ભગવાન માની લીધી એટલે પછી એને ભક્તિ કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી. તે મહાદુષ્ટ છે. એટલે ભગવાને કીધું એ એવી જે માનસિકતા ધરાવતા હોય એવા જીવ મહાદુષ્ટ છે. તો બધા જ્ઞાન
અને સમજણનું ફળ શું? તો કે છે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડાવું, એમનામાં સ્વામી સેવકનો ભાવ રાખીને એમની ભક્તિ કરવી અને ઉપાસના કરવી, એ જ એનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. તો આ શ્રીજી મહારાજનું વચનામૃત એ બહુ સમજવા જેવું વચનામૃત છે. કેમ કે જે જાકા ચિત્ત લાગ્યા હરિચરણે સો સબ મેં ઉત્તમ તત્વ સારા, જેનું ચિત્ત એક સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં જ નિમગ્ન થઈ ગયું, એ સૌથી ઉત્તમ સારમાં સાર વસ્તુ છે. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યા પ્રગટ ને અર્થ. જો નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિ ગ્રંથમાં લખે છે કે જે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં જેને અનુરક્તિ થઈ જાય તો એ જ ધ્યાન, એ જ ધારણા છે, એ જ જપ છે, એ જ તપ છે, એ જ તીર્થ છે, અને અષ્ટાંગ યોગના સકળ સાધન એ એની અંદર જ આવી જાય છે. એ કોને? તો કે જે આવ્યા પ્રગટ અને અર્થ, એટલે જે પ્રગટ એવા સ્વામિનારાયણ ભગવાન એમાં જે જોઈન કરે પોતાના મનની વૃત્તિઓને, પોતાના શરીરને, પોતાના મનને, પોતાના પ્રાણને, જે ભગવાનમાં જોડે, એ જ અષ્ટાંગ યોગનું ફળ છે. જેટલી ભક્તિ ભક્ત જન કરે, જેટલી ભક્તિ જન કરે, પર હરિ પ્રભુ પ્રગટને, તેને ભક્ત કેવો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મરકટને. એટલે એમ કે ભગવાનને છોડીને આ જીવ જેટલું જેટલું કરે છે એ શું કહેવાય? તો કે તેને ભક્ત કહેવો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મરકટને. એટલે એમ કે રાજા એની ખોટથી, જેમ કે રાજા ના મળ્યો કોઈને તો એણે વાંદરો જે હોય એને સિંહાસન પર બેસાડી દે, એના જેવું થયું. એમ આપણે ભગવાન સિવાય બીજા બધા આકારનું અનુસંધાન કરીએ, એમનામાં આપણી જો વૃત્તિ થાય, ભગવાનને ભજનારા જે સાધક એનું હૃદયમાં સ્થાન થઈ જાય, તો એ એમ કે રાજા એટલે સ્વામિનારાયણ ભગવાન, એના બદલે મરકટ એટલે વાંદરને સિંહાસન પર બેસાડવા જેવી વાત છે. તો આ વાત બહુ સમજવા જેવી છે. આગળ સ્વામી લખે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રાદિ ચાર વર્ણ આશ્રમ પુની ચારા, તા મહી હરિ ભજે સોઈ હરિકા, નહીં સ્ત્રી પુરુષ જાતિ નિર્ધારા. એટલે એમ કે ચાર વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ચાર વર્ણ છે, ચાર આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે, ત્યાગાશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ છે, આ બધા જુદા જુદા આશ્રમ છે. એનું માન લઈને આ જીવ ફરે તો પણ એનો કોઈ અર્થ સરતો નથી. ઊંચા કુળમાં જન્મ ધારણ કર્યો, પરંતુ એ કુળમાં જન્મ ધારણ કરીને કર્મ કેવા કરીએ છીએ એના પર બધો આધાર છે. શ્રીજી મહારાજે વર્ણ અને આશ્રમનું માન મૂકીને ભજન કરવાનું બતાવ્યું છે. તો વ્યાસજીએ મહાભારતના આદિ પર્વમાં ચાર જાતિઓ માટે સરળ સિદ્ધાંત બતાવ્યો છે કે ધર્મને અણિશુદ્ધ સાચવનારા, પાડનારા બ્રાહ્મણ કહેવાય. તે બ્રાહ્મણોનું અને એમના બ્રહ્મણ્યનું રક્ષણ કરનાર ક્ષત્રિયો કહેવાય. અને ક્ષત્રિયોનું વ્યાપાર, કૃષિ આદિથી પોષણ કરનારા વૈશ્યો કહેવાય. અને જેમનો શ્રુતિઓએ ધર્મે બહિષ્કાર કર્યો એ બધા શૂદ્ર કહેવાય. જે પોતાના ધર્મ નિયમને ન પાડે તે શૂદ્ર છે. મહાભારતમાં કહ્યું છે કે
માણસ માત્ર જન્મથી બ્રાહ્મણ નથી બનતો, કર્મથી બ્રાહ્મણ બને છે. જન્મ લઈને કોઈ માણસને ઊંચી જાતિનો કહેવો એ મિથ્યા વાત છે. મોટા મોટા ઋષિઓ ભક્તો કોણ હતા? વાલ્મીકી ઋષિ હતા, એ ભીલ હતા. ભરદ્વાજની માં શુદ્રાણી હતી. વશિષ્ઠની માં વેશ્યા હતા. નારદની માં દરેક પુરુષની સેવા કરનાર દાસી હતી. છતાં આ બધા પરમ ભક્તો બ્રાહ્મણ, બ્રહ્મર્ષિ કે દેવર્ષિઓ બની ગયા અને આજે પણ પૂજાય છે. શ્રીજી મહારાજે આ સિદ્ધાંતને ચરિતાર્થ કરી બતાવ્યો હતો. એક દિવસ ચુડા ગામની હરિજનબાઈ ગંગા અતિ હર્ષથી હરખ ગેલી થઈને શ્રીજી મહારાજ જ્યાં સભા કરીને બિરાજમાન હતા ત્યાં દર્શન કરવા માટે આવીને ઊભી રહી ગઈ. એટલામાં તો દૂર દૂર છેટી રે મોઈ અભાગણી, અહીં ક્યાંથી આવી ચડી, બહાર ઊભી રે. આમ સ્ત્રીઓ અને પુરુષોએ બૂમાબૂમ પાડવા માંડી. હરિકૃષ્ણ મહારાજ અતિશય કરુણાભરી આંખોથી તેને જોઈ રહ્યા. પછી દ્રઢ અવાજથી કહ્યું, પાર્ષદને સંદેશો કહેવડાવ્યો કે એ ગંગાને અહીંયા આવવા દો. અને મહારાજે કહેવડાવ્યું કે ચાલી આવ ગંગા, ગભરાઈશ નહીં, ત્યાં બેસ. એમ કહીને સ્ત્રીઓની સભામાં એક બાજુએ એને બેસવા માટે મહારાજે માળા ફેરવતી આંગળીથી નિર્દેશ કર્યો. આખી સભા દંગ થઈ ગઈ. અગર તો આ સભા મંદિરમાં હોત તો સમાજના નિયમ પ્રમાણે તે અંદર આવી જ ન શકી હોત. પરંતુ આ ઓસરી બહાર સભા હતી, સત્સંગીઓની સભા હતી, એટલે કોઈ કશું બોલી શક્યું નહીં. પરંતુ મનમાં એક ચણભણાટ થઈ રહ્યો હતો. લાલ ઘૂમ આંખોથી ગંગાને જોઈ રહેલા સુરા ખાચર તરફ શ્રી હરિએ મલકતા મોઢે જોયું અને પછી ઠાવકા અવાજે પૂછ્યું, સુરા ખાચર, તમારા ચોકમાં ઢોર મરી જાય તો કોણ એને તાણી જાય? એ સુરા ખાચર કહ્યું કે કોણ તે વળી આ ગંગલીનો ધણી મહારાજ. અને તમારી કોઢમાં બળદ મરી જાય તો આ ગંગાના ઘરવાળા જ ઉપાડી જાય ને મહારાજ, એ એમનું ઢોર થયું કહેવાય. પછી મહારાજે આગળ પૂછ્યું કે અને જો તમારા ઘરમાં અંદર ગમાણમાં ગાય બળદ મરી જાય તો શું કરો? તો કે છે ઢોર મરે તો ઢેડ જ તાણી જાય પ્રભુ. એક બ્રાહ્મણે આવું કીધું. પછી મહારાજે કહ્યું કે તમારા મરેલા ઢોરને ઢેડ ઘરમાં આવીને લઈ જાય તો તમે અભડાઈ નહીં જાઓ, અને એ જ ઢેડ ધર્મની સભામાં આવે તો તમે અભડાઈ જાઓ છો. ઘણાએ શરમથી આંખોને નીચે ઢાળી દીધી. તો આ એક પ્રસંગ શ્રીજી મહારાજના સમયમાં બન્યો છે. પરંતુ શ્રીજી મહારાજે ભક્તિ કરવાનો અધિકાર બધાનો છે. એમ કીધું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રાદિ 4 વર્ણ આશ્રમ પુની ચારા, તામહી હરિ ભજે સોઈ હરિકા, નહીં સ્ત્રી પુરુષ જાતિ નિર્ધારા. એમાં જે ભગવાનનું ભજન કરે છે એ ભગવાનનો છે. એમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી, એનો બાદ નથી. શૂદ્ર હોય કે વૈશ્ય હોય, ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય, તો શૂદ્ર એટલે સેવા, વૈશ્ય એટલે દાન, ક્ષત્રિય એટલે રક્ષણ અને બ્રાહ્મણ એટલે જ્ઞાન. આ સેવા, દાન, રક્ષણ અને જ્ઞાન એના અનુક્રમે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ આ ચારેય મોક્ષના સાધનો છે. 4 વર્ણ તો 4 પગથિયાવાળી મનુષ્ય દેહની ઊંચે લઈ જનારી નિસરણી છે, ઉર્ધ્વગામી નિસરણી છે. અને સ્ત્રી અને પુરુષ એ 2 નિસરણીને જોડનારી 2 વડીઓ છે. જેમ આપણી એક નિસરણી હોય એમાં વચ્ચે પગથિયા હોય છે અને આજુબાજુ 2 ઊભી વડીઓ હોય છે. એ બધા મર્યાદિત છેટા રહે તો જ નિસરણી બરાબર કામ આપતી બની રહે. અને એક પછી એક પગથિયું ચડીને જીવ મોક્ષને પામી શકે છે. એક પ્રત્યેક પગથિયું જીવને
કલ્યાણ તરફ ઊંચે ચડાવનાર છે અને અંતે તેને ધામમાં પહોંચાડે છે. જો વળીઓ અને પગથિયા બધા એક થઈ જાય તો બીજું કંઈ બની જાય, પરંતુ નિસરણી ન બને. સ્ત્રી પુરુષના જીવ સરખા છે, શરીર સરખા નથી. ચારે વર્ણોના શરીર સરખા છે, પરંતુ કર્મ સરખા નથી. એક દ્રઢ ભેદ રેખા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણે શુદ્રના અને ક્ષુદ્રના અનેક રૂપો લઈને ભક્તોના રક્ષણ કર્યા છે. ભગવાને દરેક પ્રાણીને પુરુષાર્થ કરવાની આત્મશક્તિ આપેલી છે. તેથી દરેક માણસ ધારે તો પોતાની જાતને ઊંચે ધામ સુધી ઉઠાવી શકે છે કે નીચે અધપતનના નરક કુંડમાં પણ ફંગોળી શકે છે. તો સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની આ એક પાયાની વાત હતી, જે આ પદની અંદર બ્રહ્માનંદ સ્વામીએ બહુ સૂક્ષ્મ રીતે ફલિત કરેલી છે. છેલ્લે સ્વામી કહે છે કે ભક્તિવશ ભગવાન નિરંતર ऐसे કહે નિગમ પોકારા, બ્રહ્માનંદ ચોગાન પડી હૈ જો મારત તાકી તલવારા. એટલે એમ કે છે ભગવાન જે છે એ ભક્તિને વશ થાય છે નિરંતર, કાયમને માટે. ભક્તિવશ ભગવાન નિરંતર એસે કહે નિગમ પોકારા. જેમ અત્યારે બધા શાસ્ત્રોની વાત લઈને તમને સમજાવી વાત કે 4 વર્ણની 4 આશ્રમની જે મર્યાદાઓ છે એમાં રહીને જે ભગવાનનું ભજન કરે છે એ ભગવાનને અતિશય પ્રિય છે. એવા ભક્તને વશ થાય છે ભગવાન કાયમને માટે. એ ભક્તની જે ભક્તિ છે એને વશ થઈ જાય છે. અને બ્રહ્માનંદ ચોગાન પડી હે જો મારે તાકી તલવારા. એટલે આ સત્સંગ રૂપી ચોગાન છે એ મોટું મેદાન છે. એની અંદર ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, ઉપાસના છે, નિશ્ચય છે, નિયમ છે, વ્રત પાલન છે. આ બધી વસ્તુઓ આ ચોગાનની અંદર પડી છે. આ સત્સંગ રૂપી મેદાન છે. એટલે એ મેદાનની અંદર જે ભક્ત હોય, જેમ મેદાનની અંદર યોદ્ધો હોય, એ યુદ્ધના સંગ્રામની અંદર નીકળે તો એ તલવાર લઈને નીકળે છે, કોઈ સાધન લઈને નીકળે છે. અને એ સાધન વડે જે એના સામે શત્રુઓ હોય એને સંહાર કરતો 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 એના ધ્યેય તરફ, એના જે ધ્વજ હોય, એનો ટાર્ગેટ હોય ત્યાં આગળ પહોંચી જાય છે. એવી રીતના આ સત્સંગની અંદર હરિભક્ત માત્ર એમને આ સત્સંગ રૂપી મેદાનમાં આપણે આવ્યા એટલે આપણે ભગવાન સ્વામિનારાયણની પ્રેમ લક્ષણા ભક્તિ, એમના વિશે પતિવ્રતાની નિષ્ઠા, એમની ઉપાસનાનું બળ, એમના નિશ્ચયનું બળ લઈને આ સત્સંગની અંદર આગળ ચાલવાનું છે. એ ભગવાનની ભક્તિ, ઉપાસના, નિશ્ચય, એમનું મહાત્મ્ય એ આપણું શસ્ત્ર છે. એ ભક્તિરૂપી શસ્ત્રથી આપણે આ સત્સંગના મેદાનની અંદર ચાલવાનું છે. અને આપણી સામે જે અંતઃશત્રુના વેગ આવે, કુસંગના પ્રવાહ આવે, એને કાપતા 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 આપણે આપણા ધ્યેય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનને પ્રાપ્ત કરવા છે. તો એ કહે છે કે બ્રહ્માનંદ ચોગાન પડી હે જો મારત તાકી તલવારા. એ ભજે એના ભગવાન, પાડે એનો ધર્મ. એ આ સત્સંગ તો અવિરત એની અંદર આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. આ સત્સંગ રૂપી મેદાનમાં કેટલાય હરિભક્તો થઈ ગયા કે જે આજ સ્વામિનારાયણ ભગવાન અને એમની મૂર્તિ, એ જ વચનામૃત, એ જ શિક્ષાપત્રીનું પાલન કરીને કેટલાય મુક્તો થઈ ગયા અને અક્ષરધામના અધિકારી થયા. પરંતુ આપણે પ્રેક્ષક બનીને રહેનારા માણસ છીએ. એટલે આપણને જેમ કોઈ વસ્તુને જોઈએ ને એમાંથી આનંદ થાય છે, પણ એવું કરવામાં આપણને રસ નથી. એટલે જીવુબા, લાડુબા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, જોબન પગી, આ બધાના જીવન ચરિત્રો સાંભળીને એને ગાવામાં આપણને બહુ રસ પડે છે, એની અંદર આપણને બહુ રસ પડે છે. પરંતુ
એ જુબન પગી, જીવુબા, લાડુબા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આટલા શ્રેષ્ઠ બન્યા કેમ? તો એ શ્રેષ્ઠ કેમ બન્યા? તો એ જે ભગવાનના ધર્મ પાલનથી બન્યા, એમની ઉપાસનાના બળથી બન્યા, એમના નિશ્ચયના બળથી બન્યા, એમની પ્રેમ લક્ષણા ભક્તિના પ્રભાવથી બન્યા. એ જે સાધન એને અનુસરવામાં આપણને રસ નથી. તો આ છેલ્લી લાઈન આપણને બહુ મર્મ સમજાવે છે કે સત્સંગ રૂપી મેદાન એની અંદર આ બધા જે આગળ બતાવ્યા એ શસ્ત્રો છે, એને લઈને આપણે આગળ ચાલવાનું છે. તો જ આપણને આપણા ધ્યેય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થશે. તો પહેલી લાઈન કે રામ ભજે સો રામ હી પ્યારા, જે ભગવાનને ભજે છે એ જ ભગવાનના પ્યારા છે. એટલે તમારે એમના પ્યારા થવું હોય તો છેલ્લી લાઈન એને કન્ક્લુડ કરે છે કે બ્રહ્માનંદ ચોગાન પડી હે જો મારે તાકી તલવારા. એટલે આ સત્સંગની અંદર આ ભક્તિરૂપી શસ્ત્રને મજબૂત રીતે પકડીને એનો ઉપયોગ કરતાં કરતાં આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરવાનું, આપણે એમના પ્યારા થવું છે એવો એક અંદરથી લગાવ રાખવાનો. તો આપણી ભક્તિ જે છે એ ક્યારેય હાલશે નહીં, શિથિલ નહીં થાય અને અહોનિશ આપણને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાનું ભક્તિનું બળ મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.